ઝઘડિયા જેડીસીમાં આવેલ કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં ઝઘડિયા જેડીસી પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જેઆઈડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુના હેઠળ ઝઘડિયા જેઆઈડીસી પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ વણ ઉકલ્યા ગુનાઓના ભેદ શોધીને તેમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી. આ દરમિયાન ઝઘડિયા જેઆઈડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુના હેઠળ ઝઘડિયા જેઆઈડીસી પોલીસ મથક પીએસઆઈ પીકે રાઠોડે અનામ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ અને ટીમ સાથે તપાસ કરીને અગાઉ 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ ચોરીની આ ઘટના અંતર્ગત પોલીસે ન્યુજન સિક્યુરિટીમાં ફરજ બજાવતા 4 ઇસમોને પકડી લીધા હતા. પોલીસે સદર 4 આરોપી લલિત ગોપાલ કેદારનાથ, રામલાલ જયસ્વાલ, યોગેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરિહાર, રાહુલ માખનલાલ ઘોષી, કુનાલ કુમાર સકલદેવ પંડિત, અંકલેશ્વર બિહારનાને ઝડપી લઈને જેઆઈડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના જ દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીઓના રક્ષણ માટે સિક્યુરિટી કર્મચારીઓ રાખવામાં આવતા હોય છે, ત્યારે જેમની ફરજ રક્ષણ કરવાની હોય તેવા સિક્યુરિટી કર્મચારીઓ જો ચોરી કરતા તસ્કરો સાથે મળી જઈને ચોરીના કામમાં સંડોવાય તો વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ ક્યાં કરવી તેવો ઘાટ સર્જાયો છે.